આજની સભામાં સવારથી આપણે પ્રબોધિની પર્વ ઉજવી રહ્યા છીએ, જ્યારે આજની સભામાં આપણે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના શાકભાજી સાથેના વિશેષ પ્રસંગોની હવે સ્મૃતિ કરવાના છીએ. એક વિશેષ કાર્યક્રમ, એક ક્વિઝ દ્વારા, જેનું નામ છે શાક સમર્થી. આ વિશેષ કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા નૈતિકભાઈ આપણે એક કામ કરીએ, હરિભક્તોને 2 ટીમમાં વહેંચી દઈએ અને આજે હાટડીનો ઉત્સવ છે તો ટીમના નામ પણ છે ને કંઈક વિશેષ રાખીએ. તો આ બાજુની જે ટીમ છે તેનું નામ છે ટીમ શાક અને આ બાજુની જે ટીમ છે તેનું નામ છે ટીમ ભાજી. તો આ ટીમનું નામ છે, મોટેથી બોલજો બધા, આ ટીમનું નામ છે શાક, આ ટીમનું નામ છે ભાજી. તો બંને ટીમ ક્વિઝમાં જોડાવા માટે તૈયાર છો? હજુ થોડો ઉત્સાહ મોડો પડી રહ્યો છે. બંને ટીમ ક્વિઝમાં જોડાવા માટે તૈયાર છો? હવે બાલ્કનીમાં બેઠેલા હરિભક્તો પણ એ જ ટીમના સભ્યો છો, બરાબર? તો તમે પણ આ ક્વિઝની અંદર જોડાઈ શકો છો. તો હવે આ ક્વિઝની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન આવશે ટીમ શાક માટે, પરંતુ એ પહેલા આપણે આ ક્વિઝના થોડા નિયમો સમજી લઈએ. ક્વિઝના નિયમ એવા છે કે સૌથી પહેલા ટીમ શાકને એક પ્રશ્ન પૂછવામાં આવશે. ટીમ શાકમાંથી જે સભ્યને પ્રશ્નનો જવાબ આવડતો હોય તેમણે હાથ ઉપર કરી અને જવાબ આપવાનો રહેશે. જો મોટેથી કોઈ બોલશે તો એ જવાબ માન્ય ગણવામાં આવશે નહીં અને તમારી ટીમને પોઈન્ટ્સ પણ મળશે નહીં. પણ જેણે હાથ ઊંચો કરીને જવાબ આપ્યો છે તો સાચો જવાબ આપનાર ટીમને આજે હાટડી ઉત્સવ છે એટલે પોઈન્ટ પણ કિલોના ભાવમાં મળશે. તો સાચો જવાબ આપનાર ટીમને મળશે 5 કિલો પોઈન્ટ. અને જો તમારી ટીમને જવાબ ન આવડ્યો તો એ પ્રશ્ન પાસ થશે ભાજી ટીમને. ભાજી ટીમ, પછી આવશે તમારો વારો. જો તમારી ટીમના કોઈ પણ હરિભક્તને પ્રશ્નનો જવાબ આવડી ગયો તો એમણે પણ હાથ ઊંચો કરીને જવાબ તો આપવાનો જ છે, પણ એના માટે તમને મળશે 5 કિલો બીજા બોનસ પોઈન્ટ, એટલે કે તમારી ટીમને સાચો જવાબ આપવા બદલ મળશે 10 કિલો પોઈન્ટ. તો આ સિસ્ટમ પ્રમાણે આજની આપણી આખી ક્વિઝ રમાશે. તો બંને ટીમ જેટલા વધારેમાં વધારે કિલો શાક તમે ભેગું કરી શકો પોઈન્ટના સ્વરૂપમાં એ આપણે બધાએ કરવાનું છે. તો વૃંદનભાઈ, હવે ક્વિઝની શરૂઆત કરીએ. ટીમ શાક તૈયાર છો પહેલા પ્રશ્ન માટે? યસ. તો ટીમ શાક માટે પહેલો પ્રશ્ન આવે છે સ્ક્રીન ઉપર. જૂનાગઢમાં નગર યાત્રા દરમિયાન શ્રીજી મહારાજે બાળકનો ભાવ અંગીકાર કરવા કઈ શાકભાજી ગ્રહણ કરી? ટેન્શન લેવાની જરૂર નથી, આપણને ઓપ્શન આપવામાં આવશે. હા, ઘણા બધા જવાબ આંગળી ઊંચી કરી છે, પણ ઉભારો ઓપ્શન પણ તમને આપવામાં આવશે. ઓપ્શન એ ગાજર, ઓપ્શન બી રીંગણ, ઓપ્શન સી કાકડી કે ઓપ્શન ડી બોર? યસ. તો ઘણા બધા હરિભક્તોને પ્રશ્નનો જવાબ આવડતો હોય એવું લાગે છે. યસ, આમને આપજો માઈક. બોર. ના, બોર જવાબ સાચો નથી. યસ, પાછળ વાળા ભાઈને આપો. કાકડી. કાકડી. નૈતિકભાઈ, ટીમ શાકે જવાબ આપ્યો છે કાકડી, કારણ કે એ જવાબ સાચો છે. તો સાચો જવાબ બદલ ટીમ શાકને મળે છે 5 કિલો પોઈન્ટ. યાદ કરીએ આપણે શ્રીજી મહારાજના એ પ્રસંગ, જ્યારે શ્રીજી મહારાજ નગર યાત્રા દરમિયાન બાળકનો ભાવ અંગીકાર કરવા માટે તેઓએ કાકડી ગ્રહણ કરી હતી અને શ્રીજી મહારાજના એ પ્રસંગની સ્મૃતિ આજે આપણે કરીએ, કારણ કે શ્રીજી મહારાજના એ કાકડીના પ્રસંગથી જ આપણી ટીમને પણ મળ્યા છે 5 કિલો પોઈન્ટ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વાહ વાહ વાહ, ખૂબ સરસ. હાટડી ઉત્સવની અદ્ભુત શરૂઆત હર્ષભાઈ. આ હાટડી ઉત્સવની શરૂઆતમાં આપણે બધાએ એકદમ ઉત્સાહભેર આ ક્વિઝની અંદર જોડાવાનું શરૂ કરી દીધું છે. તો હર્ષભાઈ, હવે ક્વિઝને આગળ વધારીએ ને? અને આ બીજો પ્રશ્ન છે ટીમ ભાજી માટે. તો ટીમ ભાજી તૈયાર છો ને મારવા બાજી? બોલો બધા. મારવાની તૈયારી દેખાતી નથી. તૈયારી દેખાતી નથી. તો ટીમ ભાજી તૈયાર છો ને મારવા બાજી? બરોબર, બધા રેડી થઈ ગયા? યસ. તો બીજો પ્રશ્ન છે ગુણાતીતાનંદ સ્વામી તેમની અંતિમ અવસ્થાએ કઈ શાકભાજી જમ્યા હતા? આ પ્રશ્નના ઓપ્શન છે. ઓપ્શન એ ચોળી, ઓપ્શન બી ગુવારફળી,
ઓપ્શન સી તુવેર, ઓપ્શન ડી સરગવો. તો ભાજી ટીમમાંથી જેને પણ આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે પોતાનો હાથ ઊંચો કરશે. યસ, ટીમ ભાજી ટીમ ભાજીમાં કાકાને આવડે છે. યસ. બીજું કોઈ? બોલો કાકા. ગુવાર ફળી. ગુવાર ફળી. હર્ષભાઈ કાકાએ જવાબ આપ્યો છે ટીમ ભાજીમાંથી ગુવાર ફળી. સ્વામીની તાળી પડી ગઈ એટલે લાગે છે આ જવાબ સાચો છે. યસ, કાકાનો જવાબ સાચો. સાચો છે. ટીમ ભાજીએ મારી છે બાજી. અને ટીમ ભાજીને મળે છે 5 કિલો પોઈન્ટ. ગુણાતીતાનંદ સ્વામીએ અંતિમ અવસ્થાએ ગુવાર ફળીનું શાક ગ્રહણ કર્યું હતું. અને મોટા ભાગે તો ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ખૂબ સાદું અને સરળ જ રહ્યું છે. તેઓ મોટે ભાગે છાશ અને રોટલો જ જમતા હતા. અને ક્યારેક કોઈ હરિભક્તનો ભાવ પૂરવા ગુણાતીતાનંદ સ્વામીએ રોટલા સાથે કંઈક વિશેષ શાકભાજી ગ્રહણ કર્યું હતું અને આવી રીતે તેઓ અંતિમ અવસ્થાએ ગુવાર ફળીનું શાક જમ્યા હતા. તો એ ગુણાતીતાનંદ સ્વામીના જેવા સાદાઈ જેવા ગુણો આપણા જીવનમાં પણ પ્રવર્તે એ જ આજના દિને પ્રાર્થના. બોલો ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. વાહ, ખૂબ સરસ. આપણે ભગવાન સ્વામિનારાયણના જીવનનો પ્રસંગ સાંભળ્યો અને પછી ગુણાતીતાનંદ સ્વામીના જીવનનો પણ પ્રસંગ સાંભળ્યો. હવે આગળ શું છે? તો હવે આપણે ત્રીજા પ્રશ્ન સાથે આ ક્વિઝની રમતમાં આગળ વધીએ અને જે ત્રીજો પ્રશ્ન છે એ કોને પૂછીશું? ટીમ શાકને. તૈયાર છે ટીમ શાકના તમામ સભ્યો? તો આપનો પ્રશ્ન છે કે ભાદરોળમાં ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને રોટલા અને શાક જમાડ્યા, ત્યારે એની સાથે કઈ ભાજી હતી? હવે આ પ્રશ્ન છે ને એક્ઝામમાં કોર્નર ક્વેશ્ચન જેવો છે. જેણે ઊંડાણપૂર્વક મનનપૂર્વક વાંચ્યું હશે ને એમને જ યાદ આવશે. તો ઓપ્શન એ છે તાંદળજાની ભાજી, ઓપ્શન બી છે મેથીની ભાજી ઓપ્શન સી છે મૂળાની ભાજી અને ઓપ્શન ડી છે પાલકની ભાજી. હવે આ પ્રશ્નનો જવાબ કોઈના હાથ ઊંચા થતા નથી એટલે આપણે પોલનો સહારો લઈએ. ઓપ્શન એ જેમને સાચો જવાબ લાગતો હોય એ બધા પોતાનો જમણો હાથ ઊંચો કરશે. લગભગ 15% હરિભક્તોને લાગે છે કે ઓપ્શન એ સાચો જવાબ હોઈ શકે છે. તો આપણે ઓપ્શન બી માટે જે હરિભક્તો સહેમત છે કે ઓપ્શન બી એટલે કે મેથીની ભાજી સાચો જવાબ છે, તેઓ પોતાનો ડાબો હાથ ઊંચો કરશે. ઓ લગભગ ખૂબ જ ઓછા હરિભક્તોને લાગે છે કે ઓપ્શન બી એટલે કે મેથીની ભાજી સાચો જવાબ છે. તો ચલો હવે આપણે ઓપ્શન સી માટે પ્રયત્ન કરીએ. ટીમ શાકમાંથી જેમને લાગતું હોય કે ઓપ્શન સી સાચો જવાબ છે તે તમામ હરિભક્તો પોતાના બંને હાથ ઊંચા કરશે. અહીંયા જે વડીલો બેઠા છે એમાંથી આપણને આંશિક ઉત્તર મળી રહ્યો છે એવું લાગે છે. તો ઓપ્શન ડી માટે પણ પૂછી લઈએ. યસ, જે હરિભક્તોને લાગે છે કે ઓપ્શન ડી એટલે કે પાલકની ભાજી સાચો જવાબ છે, તેઓ પોતાના બંને હાથ ઊંચા તો કરશે પણ સાથે સાથે તાળી પણ પાડશે. ઓ લગભગ આ તરફથી ફક્ત બાળકોના જવાબ આવી રહ્યા છે. અહીંયા કોઈ કાકા હતા જેમણે હાથ ઊંચો કર્યો હતો કે જેમને ઓપ્શન સાચો જવાબ લાગે છે. કોઈ છે વડીલ જેમને લાગે છે કે મને સાચો જવાબ આવડે છે? અહીંયા માઈક આપી તું જીગરભાઈ. એમનો જવાબ છે તાંદળજાની ભાજી, પણ જવાબ સાચો નથી. સારો પ્રયાસ કર્યો. સારો પ્રયાસ કર્યો બધાએ, પણ ચલો હવે આપણે આનો જવાબ સ્ક્રીન ઉપર જ જોઈએ કે ખરેખર સાચો જવાબ શું છે. જવાબ તો સાચો છે જવાબ છે મૂળાની ભાજી. શાસ્ત્રીજી મહારાજ સંતોમાંથી ઘણા બધા સંતો આમ ઈશારો કરીને પ્રયત્ન કરતા હતા કહેવાનો, પણ મોટા ભાગે કોઈને ખબર નથી. પણ આજે એ વસ્તુ આપણા બધાના મગજમાં પાકી થઈ. યસ સિદ્ધાર્થભાઈ. એટલે શાસ્ત્રીજી મહારાજ મૂળાની ભાજી જમ્યા હતા. યસ. એટલે આમ તો જોઈએ તો ભગતજી મહારાજ એવું કહેતા કે શાસ્ત્રીજી મહારાજની કાયા સાવ શુક્લકડી, અડધો રોટલો પણ એ માંડ જમી શકતા એમ. પણ ગુરુને રાજી કરવા અને ભગતજી મહારાજની માત્ર આજ્ઞાથી તેઓ 3.5 રોટલા અને જોડે વંતાક એટલે કે રીંગણાનું શાક અને મૂળાની ભાજી જમતા. શાસ્ત્રીજી મહારાજની આવી આજ્ઞા પાલન અને રાજીપાની રીત જોઈને ભગતજી મહારાજ તેમને વશ થઈ ગયા અને ચંદનવાળા શરીરે શાસ્ત્રીજી મહારાજને ભેટ્યા. તો હવેથી આપણે જ્યારે પણ મૂળાની ભાજી જમીએ ત્યારે આ પ્રસંગની સ્મૃતિ ચોક્કસ ભૂલ્યા વગર કરીશું. ભગતજી મહારાજની જય. બોલો શાસ્ત્રીજી મહારાજની જય. ખૂબ સુંદર ક્વિઝનો દોર ચાલી રહ્યો છે, જેમાં આપણે અત્યારે 3 પ્રશ્નો જોયા છે અને 3 પ્રશ્નોની અંદર સ્કોર જોઈએ તો આ ટીમને મળે છે
શાક ટીમને 5 કિલો પોઈન્ટ, જ્યારે આ બાજુ ભાજી ટીમને પણ કેટલા પોઈન્ટ્સ મળ્યા છે? 5 કિલો પોઈન્ટ્સ. આપણે 3 પ્રસંગોની સ્મૃતિ કરી. પહેલો કયો પ્રસંગ હતો? કયા ગામનો પ્રસંગ હતો? જૂનાગઢનો પ્રસંગ હતો, જેમાં કઈ શાકભાજી આવી હતી? કાકડી. બીજો જે પ્રસંગ છે ગુણાતીતાનંદ સ્વામીનો, તો તેની અંદર કઈ શાકભાજી આવી હતી? ગુવાર ફળી, એટલે કે ગુવાર. બરાબર, ગુવારનું શાક અંતિમ અવસ્થાએ ગુણાતીતાનંદ સ્વામી જમ્યા હતા. અને ત્રીજો જે પ્રશ્ન આપણે જોયો, એ ત્રીજા પ્રશ્નમાં એ પ્રશ્ન કયા ગામનો હતો? ભાદરોડ ગામનો હતો, જેમાં શાસ્ત્રીજી મહારાજ કેટલા રોટલા જમ્યા હતા? 3.5 રોટલા જમ્યા હતા, જેમાં 2 શાકભાજી ગ્રહણ કરી હતી. કઈ કઈ શાકભાજી? નંબર 1 રીંગણ, એટલે કે વંતાકનું શાક ગ્રહણ કર્યું હતું. નંબર 2 મૂળાની ભાજી. તો આ બંને ગ્રહણ કર્યા હતા. તો હવે આપણે જ્યારે પણ જીવન ચરિત્રનું વાંચન કરીએ છીએ, તો આ પ્રસંગોની વિશેષ સ્મૃતિ કરીએ અને એનું મનન પણ કરીએ. તો હવે એની સાથે આપણે એક બીજી એક્ટિવિટીમાં જોડાવાનું છે, જેમાં આપણે બધાએ આપણા હાથ જે છે આગળ રાખવાના છે. અને અહીંયાથી હું જે પ્રમાણે કાઉન્ટ આપું એ પ્રમાણે આપણે આપણા હાથના વેવ્સ જે છે એની સ્પીડ વધારવાની છે. એટલે તમારે હાથ આગળ રાખવાના છે અને હાથને વેવ કરવાના છે, રાઈટ? પણ હું 1 કહું તો પંખું કેવું ફરે? સ્લો ફરે, એટલે ધીમે ધીમે કરવાનું. 2 કહું તો વધારે, 3 કહું તો, અને 4 કહું તો એકદમ સ્પીડમાં, રાઈટ? તો ચલો, તૈયાર છો બધા? તો ચલો બધા પંખાના પાંખે આગળ કરી દો, એટલે બધાના હાથ આગળ થઈ જાય. તૈયાર? ચલો, 1 2, ઘણા 2 માં ચોથા નંબરે પહોંચી ગયો. 3 4 જોજો, આજે બધું વાગે નહીં બાજુ. આપણે કે જગ્યા કરી દઈએ થોડી, બહુ આમ અડી બેસાડે તો. 2 1 3 4 2. વાહ, ખૂબ સરસ. બેસ, હાથ નીચે મૂકી દો. ઘણાનો એક જ સ્પીડમાં પંખો ફરે છે. રેગ્યુલેટરમાં તકલીફ હોય તો આવું થાય. એટલે આપણે અત્યારે એટલા માટે આ જોઈ રહ્યા છીએ, કારણ કે ઘણા બધા આપણે બધા સત્સંગમાં આવીએ છીએ, કથા શ્રવણ કરીએ છીએ, પણ ટ્યુનઅપ સરખું નથી થતું. ઘણા બધાનું સત્સંગમાં નોલેજ સારું છે, એનું કારણ સત્સંગ વાંચન પણ કરે છે અને સાથે સાથે તેનું મનન પણ કરે છે. કથા વાર્તા સાંભળીએ પણ છીએ અને સાથે સાથે તેનું મનન પણ કરીએ છીએ. તો આવા બધા પ્રસંગોએ જ્યારે આવા વિશેષ પ્રસંગોની સ્મૃતિ કરીએ, તો પાછા આપણા રેગ્યુલેટર કેવા થઈ જાય? ટ્યુનઅપ થઈ જાય, ફરી આપણને યાદ આવી જાય, અને આવા જે વિશેષ પ્રસંગો છે એની આપણે સારી રીતે સ્મૃતિ કરી શકીએ. તો હવે આ ક્વિઝને આગળ વધારીએ અને આવે છે ચોથો પ્રશ્ન. વાહ, આ તો મજા આવી ગયો. આજની આ પ્રબોધિની તો કાયમ સ્મૃતિમાં રહેશે. તો આ સ્મૃતિને વધારે યાદગાર બનાવીએ આગળના પ્રશ્નથી. અને આગળનો પ્રશ્ન છે શાક ટીમને નહીં પરંતુ ભાજી ટીમને. તો તૈયાર છો ને બધા? અવાજ ઓછો આવે છે, ભાજી ખાંડ બાકી લાગે છે ને? તો અવાજ કરો, તૈયાર છો ને? સરસ, તો તૈયાર છે. તો એ પ્રશ્ન યોગીજી મહારાજના સંદર્ભમાં છે, એટલે થોડું હવે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર મગજમાં આપણે ફેરવી લઈશું. તો ધાર્મિકભાઈ તૈયાર તમે? યસ યસ. તો ફટાફટ 5 કિલોનો પ્રશ્ન તમે પૂછી નાખો. તો બાજી ટીમ માટે છે પ્રશ્ન કે વરસાદ પાડવા માટે યોગીજી મહારાજે હરિભક્તને આકાશમાં કયું શાકભાજી ઉછાળીને ફેંકવાની વાત કરી હતી? ઓપ્શન એ છે દૂધી, અને ઓપ્શન બી છે કારેલા, ઓપ્શન સી ટામેટા, અને ઓપ્શન ડી છે ગલકા. સરસ. તો ધાર્મિકભાઈ જવાબ કોણ આપશે? જવાબ એક કામ કરીએ કે બાજી ટીમ માંથી જે લોકો ઈશનપુર મંડળ માંથી આવ્યા છે એને આપણે પહેલા ચાન્સ આપીએ. સરસ. તો ઈશ્વરપુર મધ્યમાંથી જેટલા આવ્યા પેલા હાથ ઊંચો થશે. ઓકે. એમાંથી જેમને જવાબ આવડતો હોય કે આ જવાબ મારો ડેમ શ્યોર સાચો જ છે, એવું પોતાના સ્થાન પર ઉભા થયો કે અમે સાચો જવાબ એક જ જણને પૂછવામાં આવશે ને, જવાબ ટ્રાન્સફર થઈ જશે નહીં તો.
ચલો સરસ. તો આપણે ક્યાં ગયા કાર્યકરો, આપણે અમને પ્રશ્ન પૂછીશું. જવાબ છે દૂધી. કેટલાને એવું લાગે જવાબ સાચો છે? જેને જવાબ સાચો લાગતો હોય ને એ જોરદાર તાળીઓ પાડશો, કારણ કે જવાબ સાચો છે. અને બાજી ટીમને મળે છે અહીંયા 5 કિલો પોઈન્ટ. કે જ્યારે યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા અને જ્યારે વરસાદ ખૂબ જ ખેંચાયો ત્યારે યોગીજી મહારાજે હરિભક્તને આકાશમાં દૂધી પંગોળીને મારવાની વાત કરી હતી. આવા તો સ્વામિનારાયણ ભગવાન અને આપણા ગુરુ પરંપરા જે છે એમના ઘણા બધા પ્રસંગો છે. જ્યારે આપણે જીવન ચરિત્ર વાંચીએ ત્યારે તેમની તમામ પ્રકારની સ્મૃતિ, તેમની દિનચર્યા એ આપણને ખ્યાલ આવે છે. અને જ્યારે આપણે આપણા ગુરુવર્યના જીવન ચરિત્રનું પાન કરીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનની, મહંત સ્વામી મહારાજની. સ્વામી બાપા, આજે પ્રબોધિનીનો વિશેષ પર્વ પ્રતીક સ્વરૂપે આજે ઉજવી રહ્યા છીએ અને તેમાં આપણે આપણા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરાના શાક સાથેની જે વિશેષ સ્મૃતિઓ છે તે ક્વિઝ દ્વારા આપણે સમજી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 4 પ્રશ્નો આપણે હરિભક્તોને પૂછવામાં આવ્યા છે. 2 ટીમ પાડી છે. એક ટીમ શાક છે અને બીજી ટીમ છે ભાજી. તો સ્વામી, તેમાં પહેલા સ્વામિનારાયણ ભગવાનમાં જે આપણે પ્રસંગની સ્મૃતિ કરી તે હતો જૂનાગઢનો કાકડી વાળો પ્રસંગ. સ્વામી બાપા, જૂનાગઢની અંદર શ્રીજી મહારાજની શોભાયાત્રા નીકળી હતી અને એ જ વખતે એક બાળક ત્યાં પહોંચે છે અને બાળકનો ભાવ હતો કે મહારાજ આ કાકડી જમે. તો બાળકનો ભાવ પૂરો કરવા સ્વામિનારાયણ ભગવાન ચાલુ સવારીએ કાકડી આરોગે છે. સ્વામી બાપા, અમે સૌ પણ આપના બાળક જ છીએ અને આપ અમારા ભાવ પૂરા કરો જ છો. તો સ્વામી બાપા, આજે પણ અમારા સૌના ભાવ પૂરા કરવા આપ કાકડી ઉપાડી આ પ્રસંગની સ્મૃતિ કરાવો. સ્વામી બાપા કાકડી ઉપાડીને આપણને પ્રસંગની સ્મૃતિ કરાવી રહ્યા છે, તો આપણે જોરદાર તાલીઓથી સ્વામીને વધાવીશું. સ્વામી બાપાએ કાકડી ઉપાડીને આપણા સૌના અંતરના ભાવ પૂરા કર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. અરે રીંગણભાઈ, તમે અત્યારથી આવી ગયા? મેથને ભૂલી જવાનું ને. અરે પણ તમારો વારો હજુ 15 મિનિટ પછી આવશે. અરે ભાઈ, સત્સંગનો ઇતિહાસ તપાસો, સત્સંગ વાંચન કરો. સંપ્રદાયમાં સૌથી પહેલા કોઈને યાદ કર્યા હોય તે અમે છીએ. શ્રીજી મહારાજથી લઈને દરેક ગુરુવર્યોએ શાકોત્સવમાં સૌથી પહેલા અમને યાદ કર્યા છે, અમને જ પ્રાયોરિટી આપી છે. અરે અમે તો શાસ્ત્રોમાં છપાઈ ગયા ને સત્સંગમાં છવાઈ ગયા છીએ. તો પણ બસ ને, અમને ભૂલી જવાનું ને. અરે ના ના, તમે તો શાકોત્સવની શાન છો. તમારી પ્રાયોરિટી તો પહેલા જ હોય ને. સ્વામી બાપા, જેમ શ્રીજી મહારાજ અને તમામ ગુરુવર્ય સત્સંગમાં અને શાકોત્સવમાં આ રીંગણાઓને પહેલી પ્રાયોરિટી આપી છે, તેમ તમે પણ આ બધા અમદાવાદીઓને અક્ષરધામમાં પહેલી લાઈનના પાસ સાથે પ્રાયોરિટી આપજો. સ્વામી બાપા, એના પછી આપણે ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગની સ્મૃતિ કરી અને તેમાં આપણે ગુવારફળીના શાકની સ્મૃતિ કરી હતી. સ્વામી,
ગુણાતીતાનંદ સ્વામીનું જીવન તો મોટે ભાગે ખૂબ સાદું અને સરળ જ રહ્યું છે. તેઓ મોટે ભાગે છાશ અને રોટલો જ જમતા, પરંતુ કોઈ હરિભક્ત વિશેષ ભાવ સાથે કોઈ શાકભાજી લઈ આવે તો એ અંગીકાર કરતા, અને એવી જ રીતે અંતિમ અવસ્થાએ તેઓએ આ ગુવાર ફળીનું શાક અંગીકાર કર્યું હતું. ને સરળ જ રહ્યું છે, અને અમારા હરિભક્તોના ભાવ પૂરા કરવા આ 92 વર્ષે પણ અમને લાભ આપવા પધારો છો. એ ગુણાતીત સ્વરૂપની પ્રતીતિ અમને રોજ થાય છે. સૌ સ્વામી બાપાને ગુવાર ફળીનો કલાકમાં હાથ અર્પણ કરીશું. સ્વામી બાપાએ ગુવાર ફળીનો હાર સ્વીકાર્યો અને આપણને બધાને દિવ્ય સ્મૃતિ આપી. ત્યારબાદ સ્વામી બાપા ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજનો જે ભાદરોડનો જે વિશેષ પ્રસંગ છે એની સ્મૃતિ કરી, અને તેમાં શાસ્ત્રીજી મહારાજે જે સ્વામી એમની શુક્લગ્નિ કાયા, પરંતુ ભગતજી મહારાજની આજ્ઞાને વશ થઈને 3.5 રોટલો જમ્યા. માય બાપા ભગતજી મહારાજ કહેતા કે શાસ્ત્રીજી મહારાજની કાયા સાવ શુક્લકડી, એટલે અડધો રોટલો પણ માંડ જમી શકે, પણ ગુરુને રાજી કરવા અને ભગતજી મહારાજની આજ્ઞાથી તેઓ પોતે 3.5 રોટલા જમતા અને જોડે વંતા, એટલે કે રીંગણાનું શાક અને મૂળાની ભાજી જમતા એમ. અને આ જોઈને ભગતજી મહારાજ એમને વશ થયા અને પોતે ચંદન પાણે શરીરે એમને ભેટ્યા. તો સ્વામી બાપા તમે પણ એ મૂળાની ભાજીને ઉપાડીને અમને સૌને એ સ્મૃતિ કરાવો.